અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ગૃહપ્રધાન અમિત શાહે દર્શન કર્યા। ઉત્તરાયણ પર્વ નિમિત્તે મંદિરમાં દર્શન કર્યા અને ગૌ પૂજા પણ કરી છે। તો હાલ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। મંદિરમાં ગૃહપ્રધાન અમિત શાહે દર્શન કર્યા। દર વર્ષે આ પ્રકારે દર્શન કરવા અમિત શાહ આવતા હોય છે, એક પરંપરા જ કહી શકાય। અને તેને લઈને હવે જે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના જગન્નાથ મંદિરથી, જ્યાં અમિત શાહે દર્શન કર્યા, ગૌ પૂજા કરી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ પ્રકારે પૂજા અર્ચના કરીને દિવસનો પ્રારંભ અમિત શાહે પરિવાર સાથે કર્યો હોય તે દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। મકર સંક્રાંતિનો પર્વ છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિર દર વર્ષની જેમ પહોંચ્યા છે। કહેવાય છે કે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે દાન અને ધર્મનું અનેરું મહત્વ હોય છે, અને તે જ દાન ધર્મ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિર પરિસરમાં નજરે પડી રહ્યા છે। સૌપ્રથમ તેમણે આવીને ભગવાન જગન્નાથને શીશ નમાવ્યું અને શીશ નમાવ્યા બાદ તેઓ ગૌ પૂજન કરી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમિત શાહ, તેમનું પરિવાર અને ખાસ કરીને તેમના ધર્મપત્ની સાથે તો અહીંયા પહોંચ્યા। તેમના પુત્ર જય શાહ છે અને તમામ પરિજનો સાથે તેઓ અહીંયા પહોંચીને દર્શન કર્યા અને ત્યારબાદ હવે જેમ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો પરિવાર સાથે તેઓ ગૌ પૂજન કરી રહ્યા છે। અને ત્યારબાદ જે પહેલા ભગવાન જગન્નાથની આરતી અને હવે જે ગૌ માતાની આરતી છે તેઓ ઉતારી રહ્યા છે। મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય ભગવાનનું મકર રાશિમાં ઉત્તર દિશામાં પરિભ્રમણ, અને આ જ ઉત્તર દિશામાં પ્રવેશ કરતી વખતે જે દાન ધર્મનું મહત્વ હોય છે અને તે જ આસ્થા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની અહીંયા જોવા મળી રહી છે। અને તે જ આસ્થા મુજબ તેઓએ પોતાના પરિવાર સાથે અહીંયા જે પૂજા અર્ચના કરીને જે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથને શીશ નમાવ્યું છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। ઉત્તરાયણ પર્વ નિમિત્તે હાલ જે પારંપરિક પૂજા અર્ચના કરી છે, ગૌ પૂજા કરવામાં આવી। અમિત શાહ દ્વારા વહેલી સવારે તેઓ જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે પહોંચ્યા અને દિવસનો પ્રારંભ કરાવ્યો। તો હાલ અમદાવાદથી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો